અમારા દૈનિક કાર્યક્રમ વાત મુદ્દાનીના 95મા એપિસોડમાં આમ આદમી પાર્ટીના નેતા એવા રાજુભાઈ કરપડા દ્વારા સત્તાવાળાઓને ઓપન ચેલેન્જ આપવામાં આવી છે। ખેડૂતોના પ્રશ્નોને લઈને રાજુભાઈ કરપડા ખૂબ આકરા વલણમાં દેખાયા હતા। તેમણે મારી ચેનલ BS9 ના માધ્યમથી સત્તાવાળાઓને ઓપન ચેલેન્જ આપી હતી કે ખેડૂતો સાથે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે અને આ ભ્રષ્ટાચારના આંકડાઓ ખૂબ મોટા છે, માટે જેને પણ આ મુદ્દે ચર્ચા કરવી હોય તે જાહેરમાં આવીને ચર્ચા કરી શકે છે। શું કહ્યું રાજુભાઈએ, સાંભળીએ। આમ તો પહેલા તો આપને અભિનંદન આપીશ કે ખેડૂતોની જે હાલ વેદના છે એને વાચા આપવાના આપે ક્યાંક ને ક્યાંક પ્રયત્નો કર્યા છે। મહત્વની વાત છે કે જે ગઈકાલની તમે વાત કરી તો જુનાગઢ જિલ્લાના માળિયા હાટીના તાલુકાને ચાલુ વર્ષે 165% કરતા વધારે વરસાદ પડ્યો છે। ખરેખર અતિવૃષ્ટિના મેન્યુઅલ પ્રમાણે માળિયા તાલુકાના ખેડૂતોને સહાય મળવી જોઈએ, એ સહાય ખેડૂતોને મળી નથી, સહાયથી વંચિત રાખવામાં આવ્યા છે। નંબર 2 કે જ્યારે માળિયા તાલુકામાં ઓક્ટોબર મહિનામાં 4.5 ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો, ખરેખર નિયમ મુજબ 2 ઇંચ કરતા વધારે વરસાદ 15 સપ્ટેમ્બર થી લઈ અને 15 ઓક્ટોબર સુધીમાં પડે તો એને કમોસમી વરસાદના મેન્યુઅલ પ્રમાણે એ ખેડૂતોને તાલુકા એકમ ગણી અને સહાય ચૂકવવી જોઈએ। આ સરકારનો મેન્યુઅલ છે। મેં જે આંકડા બતાવ્યા કે 165% કરતા વધારે વરસાદ છે, આ પણ સરકારની વેબસાઇટ પરના આંકડા છે। જી ભાઈ, જી રમેશ, મારો અવાજ આવે છે? મેં જે આંકડા બતાવ્યા પણ સરકારની વેબસાઇટ પરના આંકડા છે। મેં જે સહાયની વાત કરી એ પણ સરકારના જે અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદનો મેન્યુઅલ છે એ પ્રમાણે છે। બંને જગ્યાએ માળિયા તાલુકાના ખેડૂતોનો સમાવેશ થાય છે, તેમ છતાં માળિયા તાલુકાના ખેડૂતોને સહાયથી વંચિત રાખવામાં આવ્યા। નંબર 2 કે જે ગઈકાલે કટોરા લઈ અને જે બારદાન માટે થઈ અને અમે માળિયાની બજારમાં ખેડૂતો માટે જે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પદાધિકારીઓની સાથે મોટી સંખ્યામાં ખેડૂતો પણ જોડાયા, અમે ખેડૂતો માટે જે ખરેખર ભીખ માંગવાનું કામ કર્યું, તો એટલા માટે એ કામ કરવું પડ્યું કે જ્યારે સરકારની નૈતિક જવાબદારી બનતી એ જવાબદારીમાંથી ક્યાંક ને ક્યાંક સરકાર પોતાની જવાબદારીનું ભાન ભૂલી ગઈ। જે થોડો ઘણો પણ ખેડૂતોને પાક બચ્યો તો, એટલે કે મગફળી થોડી ઘણી પણ ખેડૂતોની બચી છે, એ ટેકાના ભાવે વેચાણ કરવા માટે થઈ અને સરકારે જે ટેકાના ભાવે મગફળી ખરીદીના 3 સેન્ટર માળિયા તાલુકામાં ચાલુ કર્યા, તો 3 સેન્ટરમાં આજે બારદાનના અભાવે 15મો દિવસ છે કે સેન્ટરમાં ખરીદી બંધ છે। જ્યારે ખેડૂત રજૂઆત કરવા જાય તો એને કહેવામાં આવે છે કે અહીંયા અમારી પાસે બારદાન નથી। નિધિબેન, મહત્વની વાત એ છે કે નાફેડ પાસે, ગુજકો માર્શલ પાસે અને જે મંડળીને ખરીદીની જેને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે, આ તમામ લોકો આવું બહાનું બતાવે બારદાન નથી, એટલે ખરેખર હું તો એવું માનું છું કે સરકારે નાફેડ અને ગુજકો માર્શલે શરમથી ડૂબી મરવું જોઈએ। બારદાનના અભાવે 15 દિવસથી ખેડૂતોની ખરીદી અટકાયેલી પડી છે, છતાંય કોઈના પેટનું પાણી હલતું નથી। એટલે અમે ગઈકાલે સરકાર પાસે બારદાનના પૈસા ન હોય, ગુજકો માર્શલ પાસે પૈસા ન હોય, સહાય ચૂકવવા પૈસા નથી, બારદાન ખરીદવા પૈસા નથી, તો ગઈકાલે અમે માળિયા શહેરની મેઇન બજારમાં બારદાન માટે અને સહાય માટે ભીખ માંગી છે, જેમાં 1127 રૂપિયા અને બારદાન 4 અમને મળેલા। ત્યાર પછી જે સાંજ સુધીમાં બીજા બારદાન મળ્યા, આ બારદાન અને પૈસા અમે મામલતદાર મારફતે સરકારને આપવાનો એક રચનાત્મક કાર્યક્રમ કર્યો છે કે જેના થકી પણ જો સરકારને થોડી પણ શરમ આવે તો ખેડૂતો માટે કઈ વિચારે। સાથે જ અમે 2 દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે કે 2 દિવસમાં જો ખરીદી ચાલુ થાય તો ઠીક છે, બાકી બારદાનના બહાના હેઠળ ખરીદી બંધ રાખવામાં આવશે તો આગામી દિવસોમાં 2 દિવસ પછી, એટલે કે આવતીકાલ સુધીમાં જો ખરીદી ચાલુ નહીં થાય તો અમે ત્યાં આંદોલનનો માર્ગ પણ અપનાવીશું અને આક્રમક કાર્યક્રમ કરવાના થાય તો પણ ખેડૂતો માટે કરીશું। કારણ કે 8 ફેબ્રુઆરી ખરીદી માટેની, ટેકાના ભાવે ખરીદી માટેની છેલ્લી તારીખ છે। હવે 8 ફેબ્રુઆરીની પહેલા અહીંયા ખેડૂતો પોતાના ટ્રેક્ટરને જેક મારી અને ટોલીને ઘરના ફળિયામાં સાચવીને બેઠા, ક્યારે અમારો વારો આવશે,
ક્યારે અમે મગફળી દઈએ, એના પૈસા આવશે તો અમે એગ્રો વાળાને દઈશું, માંગણા વાળાને દઈશું, થ્રેસર વાળાને દઈશું. અહીંયા ખેડૂત રાહ જોઈને બેઠો છે, ત્યાં બારદાનના વાકે ખરીદી બંધ છે. તો મેં ગઈકાલે રચનાત્મક કાર્યક્રમ સાથે રજૂઆત કરી છે. 2 દિવસમાં પરિણામ મળે તો ઠીક છે, નહીતર હજુ પણ આક્રમક કાર્યક્રમ અમે કરીશું. નિધિબેન, ખેતી દેશમાં સૌથી વધારે લોકોને રોજગારી આપતો કોઈ વ્યવસાય હોય તો ખેતી છે, જેના થકી લોકોને સૌથી વધારે રોજગારી મળી રહે છે. નંબર 2 કે અર્થવ્યવસ્થામાં આપણે ખેતીને સ્થાન આપીએ કે ન આપીએ, પણ જ્યારે પણ કોરોના સમયે આપણે બધા જાણીએ છીએ કે દેશના જીડીપી જ્યારે નીચો જઈ રહેલો હતો, ત્યારે ખેતીએ ખૂબ મહત્વનો ફાળો ભજવ્યો છે, ખેતીએ ખૂબ મહત્વનો રોલ અદા કર્યો છે કે જીડીપીને ગગડવા નથી દીધો. સૌથી મહત્વની વાત એ હોય કે જે દેશની અંદર રોજગારી સૌથી વધારે આપતો જે વ્યવસાય હોય, તો એ 67% કરતા વધારે લોકોને જો રોજગારી ખેતી આપે છે, તો કૃષિ પ્રધાન દેશમાં ખરેખર ખેડૂતો માટે, ખેતીના વિકાસ માટે કઈક નીતિઓ બનવી જોઈએ. વાતો થાય છે કૃષિ પ્રધાન દેશની, આજે દિવસે દિવસે ખેડૂતોનું દેવું વધતું જાય છે. જો ખેડૂતોની આવકમાં વધારો થયો હોય તો ખેડૂતોનું દેવું ઘટવું જોઈએ. પણ પરિસ્થિતિ એવી છે કે ખેડૂતોના માટે જે બજેટમાં ફાળવણી કરવામાં આવે તો માત્ર 4 થી 4.5%. 67% કરતા વધારે જે લોકોનો વ્યવસાય ખેતી છે, એને તમે બજેટ માત્ર 4% આપો છો. સબસિડીના બહાના હેઠળ માત્ર વાતો થાય છે, તાઇફાઓ થાય છે. સહાયની વાતો કરવામાં આવે તો ખેડૂતોએ વારંવાર આંદોલનો કરવા પડે છે. જ્યારે આંદોલન કરે ત્યારે એને સહાય કેટલી ચૂકવવામાં આવે? જાહેરાત કરવામાં આવી પ્રતિ હેક્ટરે 22,000 પિયતમાં, બિન પિયતમાં 11,000. 2 હેક્ટરની મર્યાદામાં અમે વળતર ચૂકવીશું. કયા ખેડૂતોને ચૂકવું? વળતર હજી સર્વે તો થયો નથી. સર્વે પહેલા કૃષિ મંત્રી જાહેરાત કરે છે કે 1419 કરોડ રૂપિયા અમે સહાય ચૂકવશું. હવે તમે સર્વે નથી કર્યો તો તમને કેવી રીતે ખબર પડી કે આટલું જ નુકસાન છે? સર્વે જે થયો એ વખતે પણ અમે પુરાવાઓ સાથે આક્ષેપ કર્યો હતો, અને આજે પણ અમે કહીએ છીએ કોઈ દૂધે ધોયેલા નેતા હોય તો અમારી સામે ચર્ચા કરવા બેસે. અમે દાવા સાથે કહીએ છીએ કે ખેડૂતના પાક નુકસાનના આંકડા બદલવામાં આવ્યા છે. જે આંકડો આપવામાં આવ્યો 1419 કરોડમાં સહાય પૂરી કરી દેવાની છે, એને ધ્યાને રાખીને પાક નુકસાનના આંકડા લખવામાં આવ્યા. એટલે કૃષિ પ્રધાન દેશની વાતો મીડિયામાં સારી લાગે છે. ખેડૂતો માટે વિચારવાની વાત આવે તો એક પણ સરકારમાં બેઠેલા નેતાને હમદર્દી નથી. ખેડૂત વિરોધી નીતિ છે, જેના કારણે દિવસે દિવસે ખેડૂત દેવાદાર બન્યો છે. જી. અને આપે પ્રશ્ન નિધિબેન પૂછ્યો કે એ મામલો શું હતો, તો બહુ સમજવા જેવો મામલો છે. જે દર વખતે ટેકાના ભાવે આ કાંડ થઈ રહ્યું છે. 200-300 ગ્રામ ખેડૂત પાસેથી વધારાનું લેવામાં આવે અને ખેડૂત મૂંગા મોઢે આપી રહ્યો છે. વાત આખી એ છે કે આ પીડા ખેડૂતના દીકરાઓ એ સમજી શકે. આખી વાત સમજવામાં ઘણા બધા લોકોને એવું લાગે કે આપની સ્ક્રીનમાં પણ હું જોઉં છું કે ત્યાં જે બારદાન છે એને પેલો કાંટો છે, વજન કાંટો, એની પર મૂકવામાં આવે છે, એ બધું દેખાય છે. પણ એ આખું ચિત્ર શું છે, એ ઘટના શું છે? તો BS9 ના માધ્યમથી દર્શકોને અને ગુજરાતની જનતાને અને ખાસ કરી સત્તામાં બેઠેલા નેતાઓને અને એ નેતાઓને સત્તામાં બેઠાડવા માટે જેને મત આપ્યા છે, એને BS9 ના માધ્યમથી અમે ખેડૂતો સાથે ક્યાં ક્યાં છેતરપિંડી થાય છે એમાંનો એક પાર્ટ બતાવવા માંગીએ છીએ. ખરેખર ખેડૂતો પાસે 35 કિલો મગફળી એક બારદાનમાં ભરવાની હોય છે. એટલે બારદાન ઓકે થાય એટલે 35 કિલો મગફળી ખેડૂતની ગણવામાં આવે ને એ મુજબ ખેડૂતને બિલ ચૂકવવામાં આવે. પૈસા એ મુજબ 35 કિલો મુજબ. મગફળી સાથે બારદાન સાથે ટોટલ વજન આ લોકો કરે 36 કિલો. ખેડૂતને એવું કહેવામાં આવે કે 1 કિલોનું અમારું બારદાન છે, એની અંદર મગફળી 35 કિલો આવી એટલે 36 કિલો વજન દરેક બારદાનમાં ભરવાનો. હવે જયારે ભૂતકાળમાં પણ આ ફરિયાદો ઉઠી છે. પરમ દિવસ જયારે અમે જસદણ માર્કેટિંગ યાર્ડમાં ગયા, 1 બારદાન મૂક્યું, 2 બારદાન મૂક્યા, આખો એનો જે વિઠ્ઠો હતો એ મૂક્યો, 5 વિઠ્ઠા મૂક્યા, તો એવરેજ ખબર પડી કે 710 ગ્રામનો એક બારદાન થાય છે. એટલે કે 290 ગ્રામ મગફળી ખેડૂતો પાસેથી દરેક કટ્ટાએ વધારાની લેવામાં આવે છે. આ મુજબ ત્યાંના જે ગુસ્કો માર્શલના અધિકારી હતા એ અને જે મંડળી ખરીદી કરે છે લોકો સાથે મળી અને અમે હિસાબ કર્યો
તો માત્ર એક સેન્ટરમાંથી ખેડૂતો પાસેથી જે મગફળીના કટ્ટા અત્યાર સુધીમાં ભરાઈને ગયા છે એ મુજબ 2240 મણ આ 290 ગ્રામના વેરિએશન થી ખેડૂતો પાસેથી વધારાની મગફળી લઈ લેવામાં આવી. અમે આખો હિસાબ કર્યો, આખા સેન્ટરમાં અહીંયા 1,60,000 કટ્ટા ભરીને મોકલી દીધા છે. બીજા જે કટ્ટા ભરવાના છે એમને જે જવાબદારી આપવામાં આવી બધો હિસાબ કર્યો તો અંદાજે એ સેન્ટર પરથી 4,500 મણ મગફળી એમનામ જશે. તમામ સેન્ટરોના હું જે આંકડા આપું છું ને BS9 ના માધ્યમથી ઓપન ચેલેન્જ સાથે આંકડા આપું છું. કોઈને પણ આમાં આંકડામાં ફેરફાર લાગતો હોય તો ખુલ્લામાં ચર્ચા કરવા, મીડિયા સામે, જાહેર જનતાની સામે ચર્ચા કરવાની આપણી પૂર્ણ તૈયારી છે. અને હું દરેક મિત્રોને જે ખરેખર લોકોની વચ્ચે જઈને ખેડૂતોના હિતની વાત કરે છે, સત્તામાં બેઠા છે, એને ખાસ કહું છું કે તમને આમંત્રિત કરું છું. જો ખેડૂતો માટે લાગણી હોય, જો ખેડૂતોના હિતમાં તમે વાત કરતા હોય, ખેડૂતો માટે સંવેદના હોય તો આ મુદ્દે ચર્ચા કરવી જોઈએ, કારણ કે આક્ષેપ ખૂબ મોટો છે. જે તમામ સેન્ટરોની વાત કરીએ, આ માત્ર એક સેન્ટરની વાત થઈ જસદણના કે જ્યાં 4,000 થી 4,500 મણ મગફળી ખોટી રીતે ખેડૂતો પાસેથી પડાવી લેવામાં આવી. તમામ સેન્ટરોની વાત કરો તો હું દાવા સાથે કહું છું 2 લાખ મણ કરતા વધારે મગફળી ખેડૂતોની આવી રીતે પડાવી લેવામાં આવી છે. 2 લાખ મણ કરતા વધારે મગફળી. અને આ મારો આક્ષેપ માત્ર આક્ષેપ નથી, પુરાવા સાથે હું માહિતી આપવા તૈયાર છું. જો કોઈને સાંભળવાની તૈયારી હોય તો, જો કોઈને ખેડૂતોના હિત માટે વિચારવાની તૈયારી હોય, ચર્ચા કરવાની તૈયારી હોય, નિધિબેન 2 લાખ મણ નાનો આંકડો નથી. રમેશભાઈ ખેડૂતના દીકરા છે, એને પૂછો ખબર પડશે. 2 લાખ મણની વાત છે. દૂધે ધોયેલા છે અધિકારીઓ, દૂધે ધોયેલા છે ખરીદીમાં બેઠવા વાળા નેતાઓ. તો સામે આવો ચર્ચા કરવા, આપણે ચર્ચા કરીએ ખેડૂતોના હિતમાં. અમે ખુલીને કહીએ છીએ કે 2 લાખ મણ કરતા વધારે મગફળી તમે લઈ ગયા. હવે બહાનું કયું બતાવવામાં આવે છે? જ્યારે દેકારો થાય છે તો જસદણમાં ફેરફાર પણ કરી દેવામાં આવ્યો કે ભાઈ ખરેખર એમાં હવે 200 ગ્રામ ઓછી ભરવામાં આવી. ક્યાં સુધી આવું રહેશે? 2 દિવસ 3 દિવસ પછી રાબેતા મુજબ પાછું ચાલુ થઈ જશે. આ કોઈ જવાબ છે કે અમે સ્ટોક કરી રાખીએ છીએ તો ભવિષ્યમાં 6 મહિના જતા એક કટ્ટામાં 200-250 ગ્રામ વજન ઘટે એટલા માટે અમે વધારે લઈ લઈએ છીએ? આ કોઈ જવાબ છે? આજે તમે ખરીદી કરીને તમારા ઘરમાં લીલી ડુંગળી લાવો છો તો તમે એવી રીતે વજન કરીને લાવશો કે 6 મહિના પછી આ ડુંગળી, જેમ રમેશભાઈએ કહ્યું, ડુંગળીનો વજન 6 મહિના પછી 1 કિલો ડુંગળીએ 250 ગ્રામ વજન ઘટે તો અત્યારે 1 કિલોના પૈસા ચૂકવવાના, 150 ગ્રામ લઈ લેવાની. આવું કરશું આપણે? અને કોઈ આવી રીતે આપશે ખરા? તો ખેડૂતોને શા માટે નિર્દોષ, ભોળા અને જે ખરેખર અનએજ્યુકેટેડ છે આવા ખેડૂતોને શા માટે છેતરવામાં આવે છે? કેમ સરકારમાં કોઈને ખેડૂતો માટે સંવેદના બચી જ નથી? આવડો મોટો ઇસ્યુ છે, સરકારમાંથી એક પણ વ્યક્તિ સિંગલ જવાબ આપવા સામે નથી આવ્યા. આવડો મોટો આક્ષેપ છે, સિંગલ જવાબ સરકારમાંથી કોઈ આપવા નથી આવ્યું. અમે ગઈકાલે એ બાબતે અલ્ટિમેટમ આપ્યું છે અને ફાઇનલી છે કે જો એમાં સમસ્યાનું સમાધાન નહીં થાય તો ફાઇનલી આંદોલન થશે. બીજી પણ એક ટૂંકમાં જે ખેડૂતો આજે BS9 ના માધ્યમથી જ્યારે ખેડૂતોની સમસ્યાઓની ટેકાના ભાવે પડી રહેલી હાલાકીની ચર્ચા કરીએ છીએ તો એમાં એક મુદ્દો એ પણ હું એડ કરીશ કે બોગસ ખેડૂતોના નામે પણ ઘણા બધા વેપારીઓ અને ઘણા બધા રાજકીય નેતાઓ 1000 રૂપિયાએ, 900 રૂપિયાએ બહારથી મગફળી લાવી અને આ મગફળી સેટિંગ કરી અને એવા 50-100 પોતે ખાતા રાખે છે ખેડૂતના નામથી. એવા જે પોતાના સમર્થકો હોય, પોતાના કાર્યકર્તાઓ હોય, આવા ખેડૂતોના ફોર્મ ભરાવી અને બજારમાંથી 1000 રૂપિયા, 1050, 900 માં મગફળી ખરીદી લે, સેટિંગ કરી અને એ આ ટેકાના ભાવે વેચાણ કરે છે. આ બહુ ખૂબ મોટો વ્યવસાય વેપારીઓ પણ કરે છે અને અમુક રાજકીય નેતાઓ પણ કરે છે. ખરેખર એ તપાસ થવી જોઈએ કે ખેડૂતના નામે સાચા ખેડૂત રહી જાય છે પણ 300-350 રૂપિયા ભાવ ફેરથી બજારમાંથી મગફળી લઈ અને ટેકાના ભાવે વેચાણ થાય છે ને દરેક સેન્ટર પર થઈ રહ્યું છે. બીજી વાત એક ટૂંકી કરી દઉં કે આજથી 10 વર્ષ પહેલાના મેં ગઈકાલે જ આંકડા જોયેલા ગુજરાતના ખેડૂતોના દેવાના, તો અંદાજે 62,000 કરોડ રૂપિયાનું ગુજરાતના ખેડૂત પર 10 વર્ષ પહેલા દેવું હતું. એટલે કે 2013-14 માં આજે ગુજરાતના ખેડૂતોનું દેવું
1,42,000 કરોડે પહોંચ્યું છે. મતલબ ડબલ કરતા વધારે 10 વર્ષમાં દેવું થયું. તો આ કારણ શું છે? આ આંકડા શું બતાવે છે? આજથી 10 વર્ષ પહેલા 54,48,000 ખેડૂતો હતા. આજે ખેડૂતોની સંખ્યા ઘટી અને સાચા ખેડૂતોની સંખ્યા 51,52,000 મતલબ 51 લાખ ખેડૂતો, જે 54 લાખ ખેડૂતો હતા સમથિંગ, એની સંખ્યા ઘટી અને 51 લાખ થયા. આ બાજુથી ખેડૂતોની સંખ્યા ઘટતી જાય છે અને પેલી બાજુ દેવું દિવસે દિવસે વધતું જાય છે. ખરેખર આ આંકડાઓ જોયા પછી સરકારે સમજવું જોઈએ કે ક્યાંક ને ક્યાંક ખેડૂતો માટે જે આપણે નિર્ણયો લેવા પડે એ નથી લઈ શક્યા. ખેડૂતો ક્યાંક ને ક્યાંક દુઃખી તો છે. આ વાત મારે, તમારે, સરકારે અને તમામ નાગરિકે સમજવી જોઈએ. જી રાજુભાઈએ તો ચેલેન્જ આપી દીધી છે અને કોઈ આ ચેલેન્જ સ્વીકારીને જો ખેડૂત મુદ્દે ચર્ચા કરવા માંગતા હોય તો BSI નું પ્લેટફોર્મ હંમેશા તૈયાર છે. કારણ કે BSI જગતાત માટે સતત કાર્ય કરતું રહે છે. જ્યારે અમારી ટીમ ગ્રાઉન્ડ રિપોર્ટ માટે પહોંચી હતી ત્યારે ખેડૂતની એવી વેદના સાંભળવા મળી હતી જેને સાંભળીને કોઈ કઠણ કાળજાવાળા માનવીની આંખમાં પણ એકવાર આંસુ ચોક્કસથી આવી જાય. સાંભળો એ અન્નદાતાની વેદના. કેટલો કપાસ લઈને આવ્યા છો? કપા 50 વાળી અત્યારે શું ભાવ મળી રહ્યો છે અહીંયા? 1350 થી 1400 રૂપિયા વધીને 1450 કોક એન્ટ્રી જતી છે. આ કહીએ કે એક સંતોષકારક ભાવ છે જે અત્યારે મળી રહ્યો છે. સંતોષકારક ભાવ કેવી રીતના કહેવાય ભાઈ? સંતોષકારક અત્યારે તમે ખાતરના ભાવ જો, બિયારણના ભાવ જો, મજૂરી જોવો, 220 રૂપિયા મણ તો વીણાવી, તો એમાં સંતોષકારક ભાવ કેવી રીતના કહેવાય? પોટાશની થેલીના 1700 રૂપિયાની થેલી આવે છે, તો આમાં કેવી રીતે પોહાય? NP DAP 1400 રૂપિયા, 1470 રૂપિયા, આમાં કેવી રીતે પોહાય? કહીએ કે દેશની અંદર કોઈ પણ સરકાર હોય પરંતુ જે ખેડૂત છે તે પીસાતો આવે છે. આના માટે શું કહેશો તમે? ખેડૂતને તો ભાઈ પીસાવાનું જ છે આમાં, કારણ કે પોષણ તો ભાવ મળતા નથી, બરાબર છે? તો આમાં કરવાનું શું? આમાં વધે શું? અને અત્યારે મેજોરિટી જોઈજો આ ખેડૂતની આ છેલ્લી પેઢી, આ જનરેશન, યંગ જનરેશન, અમારા છોકરા અમે ખેતીમાં લાવવા ઇન્વોલ્વ નથી લ્યો, કારણ કે અમને ખબર છે કે અમે જે હેરાન થયા કે અમારા છોકરાને હેરાન કરવા નથી માંગતા, એટલે અમે જ ખાલી અત્યારે આ છેલ્લી પેઢી અમારી ખેતીમાં છે. પછી અને ખેતી પ્રધાન દેશ છે તોય કોઈને કાંઈ ભાવ દેવા નથી, અને પાયો જ આ દેશનો પાયો જ ખેતી ઉપર છે, અને તોય ભાવ કોઈને દેવા નથી, બરાબર છે? હવે અમે ખેડૂત અમે 2%, 100 માંથી 2% ખેડૂત અમે નથી માનતા કે અમે અમારા છોકરાને ખેતીમાં ઇન્વોલ્વ કરી, કારણ કે જે અમારી હાલત થઈ ને એ અમે અમારા છોકરાને જોવા નથી માંગતા. કાકા, જો આ દેશની અંદર તમે કહો છો કે અમે અમારી આગલી પેઢીને આ ખેતર સાથે જોડવા નથી માંગતા, તો જો આવું બધા ખેડૂતો વિચારશે તો દેશની હાલત કઈ રીતે કફોડી બનશે? એ તો સરકારને જોવાનું છે ને ભાઈ, દેશની હાલત કેવી રીતની થાય. દેશની હાલત 2014 માં 1400 રૂપિયા ભાવ હતો, ત્યારે 2024 સાલે 2022 માં કહેતા હતા કે આવક બમણી કરી. કેવી રીતે આવક બમણી થઈ? આવક વેપારીની થઈ છે, ઓલા ખાતરવાળા એ લોકોની થઈ છે. અત્યારે યુરિયા લેવા જાય તો ભેગું બીજું ગલકું બટકાવે. યુરિયાની થેલી લેવા જાય છે, 3 થેલી લીધે એક નેનો યુરિયા દાબે કે બીજું કોઈ વસ્તુ દાબે છે ભેગી, બરોબર છે? મેં કાલે એક યુરિયાની થેલી લીધી, મને 30 રૂપિયાની બીજી એક કઈક બાયો બેક્ટેરિયાની, 2 બેક્ટેરિયાની અમારે શું જરૂર છે? તો 30 રૂપિયાનું ગલકું બીજું બટકાયું. મારી પાસે બિલ છે, અત્યારે ખીચામાં બિલ છે, તમે કહેતા બતાવવું હોત. એટલે આવી રીતે અમારે શું કઈ પૈસા તોડ્યા કરવાના? એક એક વસ્તુ ફ્રી તમારે ફરજિયાત લેવાની. ફરજિયાત વસ્તુ એટલે શું છે? સરકારને દેવી વસ્તુ કે 30 યુરિયાની થેલી ભેગો આ નેનો યુરિયા લઈ જાઓ કે બીજું ખાતરની એક થેલી લઈ જાઓ. શું લેવાની અમારે? અમે આ કપાની ભારી લઈને આવી, અમે કઈ હાંઠીઓ અમારી ભેગી થોડીક લઈ લ્યો. મગફળી લઈને આવી, કઈ ભૂકાની ભારી ભેગી ફ્રીમાં લઈ લ્યો. અમે તો કોઈને કઈ નથી કહેતા, અને બધું ખેડૂતને જ ઘસાવાનું, પીસાવાનું અને ખેડૂતને જ ઘઉંવાના છે. જે કહીએ કે અત્યારે જે સરકાર છે તે ખેડૂતો માટે અનેક સહાયની વાતો કરે છે. આ સહાય ખેડૂતો સુધી પહોંચી છે? હજી સહાય કરતા છે, એમાં નથી, ના નથી. વધીને 5% પોગતી હોય સરકાર ઉપરથી કરતા, પણ નીચલા લેવલે ન પોગતું એટલે એમાં વાકઈ ન હોય, કારણ કે નીચલા લેવલ સુધી ધ્યાન દેવું જોઈએ. સહાય કરતા હોય, હું નથી ના પડતો સહાય ન કરતા હોય, સહાય કરે છે એમાં ના નહીં, પણ 10% 20% આવતું હોય, પણ જેટલું સરકાર દે ને એટલું નથી પોગતું. અને સહાય કરતા અમારે ખાલી ભાવ મળે ને તો સહાયની ખેડૂતને કોઈને કઈ જરૂર નથી. અત્યારે અમારા ગામની અંદર આટલું બગાડ થયો, ધોવાણ થયું છે, તોય તમે જુઓ વધીને આખા ગામની અંદર, મારા ગામની અંદર 83 ખેડૂતને ખાલી જ્યાં હોનારત થયું હતું એમાં 83 ખેડૂતને સહાય મળી છે. ગામની અંદર ખેડૂત 500 ખેડૂત છે, 83 ખેડૂત ખાલી સહાય મળી છે.
કહીએ કે આ જણસી લઈને જ્યારે કોઈ ખેડૂત અહીંયા આવે પછી એને યોગ્ય ભાવ ન મળે તો ઘર ચલાવવું એ ખેડૂત માટે કેટલું મુશ્કેલ થઈ જાય. એ તો ખેડૂતને ખબર હે કેટલું ચલાવવું મુશ્કેલ હે ને, ખેડૂતને ખબર હે અને ભાગ્ય એને ખબર હે બિચારાઓને છોકરી નથી દેતા. છોકરી શું કામ નથી દેતા? ખેડૂત ઘર નથી હાલતા એટલે છોકરી નથી દેતા. નકર બધા છોકરી દે ને. ખેડૂત નો માલ આવે બધાને મોંઘો પડે. બરોબર, શેમ્પુ શિયાળાનું નોખું, ઉનાળાનું નોખું, ચોમાહાનું નોખું, તેલ નોખું, ડીઝલ નોખું, બધાને ઘર દીઠ અઠવાડિયામાં 2 વાર હોટલમાં જમવા જવું છે, બીજા ખાવા, બર્ગર ખાવું, ઈ બધાને સસ્તું છે. ખેડૂતનો માલ લેવો ખાવો એટલે બધાને મોંઘું પડી જાય તરત જ. અને સહાય દેવાની થાય, ખેડૂતનું કઈક કરવાનું થાય તો આ લઈ આવો ને ઓલું લઈ આવો, વાંથી સરકાર દીધા રાખે, વસેટિયા દાયબા રાખે. ખેડૂત એ જલસા કરે, આમના માથે ટોપી ઓઢી. કાકા ખાસ કરીને ખેડૂતને જે ભાવ ન મળે પછી જ્યારે કહીએ કે આખું વર્ષ ખેડૂતને ઘર હલાવવાનું હોય છે, આ કેટલું મુશ્કેલ થઈ જાય. મુશ્કેલ પૂરેપૂરું ઈ માન હાલે. બાયડીયું નથી રહેતી, વહી જાય છે. બાયડીયું વહી જાય છે. ખેડૂતના છોકરા અડધા વાંઢા છે. ગામ સર્વેત કરો, ગામમાં કેટલા પડ્યા છે. ખેડૂત ધિરાણ લે, હા. દર વર્ષે ધિરાણ મોંઘા પડે. ખેડૂત ધિરાણ લે છે, વર્ષો વર્ષે ધિરાણ વધતું જાય, ઘટતું નથી. કારણ કે ઘટતા હોય તો ધિરાણ વધારે લેતા હોય ને, ખેડૂત મંડળીમાં કે બેંકમાં ધિરાણ લઈએ તો વર્ષો વર્ષ ઘટવું જોઈએ ને, જો આવક હોય તો વર્ષો વર્ષ પ્લસ વધતું જાય. કારણ કે વ્યાજ ભરવું એટલે એટલું ધિરાણ પાછું ખેડૂત વધારે ફેરવાટું લેવું પડે, ધિરાણ વધતા જાય. ખાલી એક સર્વે કરો, ડુંગળીની અંદર તમે જૂના યાર્ડમાં જાઓ, ખેડૂત આંખમાં આહુડ આવી જાય હોતા. કારણ કે 100 રૂપિયા 3 કિલો અમને ઘરે ડુંગળી દેવા શેરીમાં રાજકોટમાં વેચાય 100 રૂપિયા 3 કિલો, એટલે 100 રૂપિયા મણ વેચાતી છે. તમે ખાલી ઈ જઈને સર્વે કરો તો કેટલાનું વેચાય છે? 12 મહિને 8 મહિને થાય. એ 8 મહિને ડુંગળી થાય છે. ગાંઠિયા કેટલા મહિને? અને 100 રૂપિયા મણ જાય કેટલાનું પડે? ઈ એન છોકરાને શું ખવડાવે? મમરા ખવડાવીને મજા કરે, પછી ઓલી બાયડી ભાગે મુઠ્ઠીઓ વારી. ત્યાં કોઈ રહેતું જ નથી. કાકા શું ખેડૂતો માટે કયા પ્રકારે સરકારે કામગીરી કરવી જોઈએ? અને ખેડૂતને સહાય ન કરો, પેલા હે ને સહાય ન કરો, એને ભાવ પૂરતા દ્યો. સહાય નથી જોતી, હરેક વસ્તુના ભાવ કરી દો. સહાયમાં તો અમે હે ને બધા મફતિયા જ ધરાય છે. સહાય જોતી જ નથી અમારે. અને સહાય લેવી નહીં, મફતનું ખાવાનું ટેવ પડી જાય. મફતનું કોઈ નથી ખાવું, મહેનત કરીને ખાવ, મહેનત થી લ્યો, પણ ભાવ પૂરા કરો બધી વસ્તુના, હરેક વસ્તુના. ખેડૂતનો માલ પાકીને આવે ત્યાં ભાઈ તારે જોઈ તો રાખ, નકર કાંઈ નહીં, હાલો ઉપાડો પાછો. તાય ભાવ દ્યો ને, આના 1800 દ્યો, 2000 દ્યો. 17 માં ગાંઠીનો ભાવ શું હતો? 21,000 22,000 રૂપિયા હતો. તેથી 600-700 રૂપિયા ભાવ હતો. તો આજ ગાંઠી ક્યાં પહોંચી છે? તો એની સરખામણીએ કેટલો ભાવ હોવો જોઈએ? કહીએ કે અત્યારે જે સરકાર ખેડૂતો માટે કામગીરી કરે છે, આમાં શું કામગીરીમાં સુધારો આવવો જોઈએ જેથી ખેડૂતોની હાલત છે તે સુધરે? ખેડૂતની હાલત એમાં એવું છે કે જો ભાઈ અમે આમાં ખર્ચો કરીને કે ગાંડા ખર્ચા થાય છે, અને અત્યારે આ ભાવ પ્રમાણે તમે ઓલું કરો ને તો કાંઈ અમને આમાં ખેડૂત 20 રૂપિયા મજૂરી નથી હુસતી. અમે અત્યારે બહારના અમે ધંધો કરી, રાત નથી ધંધો કરી, અને આટલો આ બજારે આપે ને એટલે એમ કહે છે કે આટલા આવી રીતે આ કપાસ છે, આમ છે ને તેમ છે, અને તરત ભાવ કાપી નાખે. એટલે ખેડૂતને મરવાનો જ વારો છે. અત્યારે આ ખાતર લેવા જાવ તો તમે 2 થેલી લ્યો ને તો તમને નેનો આપે. નેનો શું કામ નો આવે? અમારા લઈ લઈને એને 8 શીશા પડ્યા છે ઘરે, કે સરકારે આગળથી આવું કાઢ્યું છે કે ડીએપી તો ડીએપી ને કે ભાવ વધારવા હાટું ને ડીએપી રોકી નાખ્યું છે. હવે ખેડૂતને મરવાનો જ વારો એક સમયમાં આવી ગયો છે. શું કરે ખેડૂત? કેને કેવા જાય? સરકાર સહાય દેવાની છે કીધા રાખે, પણ સરકારને જે મોયલા હોય એ થતા હોય, વાયલા વાળા તો રહી જાય એમને. વાયલા વાળાનું શું એમાં જડે? સહાય નું વાતું કરે ખાલી. આ સરકારે કર્યું હોય, ભલે જડતું હોય છે, પણ જે આગળ જે હોય એને જડતું હોય, પાછળ બેઠા હોય પંગાત ને કઈ જડે જ નહીં. કાકા શું નામ આપનું? શું નામ કાકા? ગોરધનભાઈ, ક્યાં ગામથી આવ્યા છો? પીપળિયા ગાભી. જે અત્યારે કહીએ કે ખેડૂતને આ કેટલો સમય કપાસ ઉગાડવામાં લાગે? કપાસ ઉગાડવામાં 6 મહિના. 6 મહિનાની મહેનતની જણસી લઈને ખેડૂત અહીંયા આવે, પછી એને યોગ્ય ભાવ ન મળે તો કેવી પરિસ્થિતિનું નિર્માણ થાય ખેડૂત માટે? ત્યાર પછી નથી લોન ભરી શકતા, નથી છોકરાના લગ્ન થતા, કે નથી કોઈ જાતનું કઈ કામ કરી જ નથી શકતા. શું કરે ખેડૂત? ભીખ માંગવાનો વારો છે. શું લાગે કે જો આવી પરિસ્થિતિ રહેશે તો એક દિવસ એવો આવશે કે ખેડૂતો ખેતી ખેડવાનું છોડી જ દે? આમાં શું કરે? ભીખ માંગવી પડે ખેડૂતને તો. સરકારને અત્યારે એવું નથી લાગતું ખેડૂત 50% બંધ થઈ ગયા હોય ખેતી કરતા? એવું સરકારને ખબર છે ને. બસ ખેડૂત ખેતી દબાય એટલે વેચી નાખે ને વ્યાજે લે ને પછી દવા પીએ, બસ આ જ કરે. જમીન વેચતા જાય બધા. માલધારી બધા મફત માલ ખાય ને મજા બધા વસેટિયા રૂપિયા ખાય.
જલસા કરે. ખેડૂતને છોકરો ભણ્યા હોય બિચારો ખેતર વેચે, ત્યાં મકાન લે, ત્યાં પૈસા પૂરા થઈ જાય, વળી વાંઢો ને વાંઢો ભણીને આવીને આવે ને 3 મહિના થાય ત્યાં પાછું અહીં ઘરે રોટલા તૂટતા હોય, બાયડી કી શું દાવ છું, એટલે વળી વાંઢો ને વાંઢો. કેટલી મગફળી લઈને અહીંયા આવ્યા હતા? 300 મણ જેવી લઈને આવ્યા હતા. શું ભાવ મળ્યો તમને હરાજીમાં? 1140. એ ભાવ મળ્યો એ યોગ્ય છે તમારા માટે? નહીં, ભાવ પોવાય એમ જ નથી. અમે યોગ્ય ક્યાંથી હોય? સુપર ખાતર બિયારણ બધું મોંઘું થઈ ગયું. તો ભાવ પોસાય નહીં તો જ્યારે હરાજી ચાલતી હતી ત્યારે તમે કેમ ભાવ નક્કી ન કરી? હવે હું એકલો શું નક્કી કર્યું? બધા બોલે તો બોલી શકી ને, આમાં કોઈનું એકનું ખેડૂત કેટલું યોગ્ય, આ કેટલું યોગ્ય કે એક ખેડૂત પોતાના વાવેતરનો ભાવ નક્કી ન કરી શકે? પણ કે ખેડૂત ક્યાંથી નક્કી કરી શકે? ખેડૂત ક્યાં નક્કી કરે છે? વેપારી કરે જ થાય. તો શું લાગે છે હવે એ પ્રકારે થવું જોઈએ કે ખેડૂત પોતાના વાવેતરનો ભાવ નક્કી કરે? એવું તો થવું જોઈએ, પણ કઈ થાય તો થાય ને. કોઈ એકતા છે ને, એકતા થાય તો થાય. ખેડૂત એકતા થાય, કિસાન સંઘ વાળા એકતા કરે તો થાય ને. બાકી આમાં એકલું ખેડૂતનું કઈ ન આવે. ભાવ તમને મળ્યો મગફળીનો? ભાવ મળ્યો 920 રૂપિયા. યોગ્ય ભાવ મળ્યો? સંતોષકારક ભાવ મળ્યો તમને? ઓછો ભાવ કાંઈ ન કહેવાય. કેટલો ભાવ મળવો જોઈએ યાર તમને? જે 900 ને અત્યારે કેટલા મળ્યા તમને? 920 રૂપિયા મળ્યા, એની બદલે કેટલો ભાવ મળવો જોઈએ જે સંતોષકારક? ઓછામાં ઓછો આનો એમ માનો કે 1050 થવા જોઈએ, એટલો ભાવ ઓછો છે. તમારો ભાવ જે નક્કી થયો હરાજીની અંદર, તો તમે કેમ ન બોલ્યા કે મારો ભાવ આટલો હોવો જોઈએ આ મગફળી? એ તો કેમ કરવું? પછી આપણે વેચવું એ ડોલા વ્યા જાય. હાલ જે સરકાર છે એ સરકાર ખેડૂતો માટે કયા પ્રકારની કામગીરી કરે છે તમારા મતે? ખેડૂત અત્યારે જે આ ટેકામાં લે છે એ બરાબર છે, એના ભાવ એ ઘણા છે, પણ આમાં કાંઈ વેપારી અત્યારે કાંઈ ભાવ આપતા નથી. હાવ પડાવી લે છે માલ. આમાં શું કરવું? અમારે આનું ખર્ચનો હિસાબ કરો ને, 1300 રૂપિયા તો ખાતરના થેલીના છે, અને ભાવવાના જાવ ને ટ્રેક્ટરના તો વીઘે 400-500 રૂપિયા ઈ લે છે. અમને આમાં કાંઈ મળતું નહીં. ભાવ તમને શું મળ્યો અત્યારની હરાજીમાં? 950 રૂપિયા ભાવ મળ્યો. એ ભાવ ખેડૂતને પોસાય? અત્યારે જે ભાવ મળ્યો એ 950 માં કાંઈ ન પોહાય. હવે 450, 400, 500 રૂપિયા તો દાડી લે છે દાડિયા વાળા, તો આમાં શું કાંઈ ન વધે ખેડૂત વાહે? જે એક કહીએ કે વીઘા દીઠ જેટલું પણ વાવેતર કરવામાં આવે, જે પૈસા ખર્ચ કરીને વાવેતર કરવામાં આવે, એના પ્રમાણમાં ભાવ મળ્યો તમને? એના પ્રમાણમાં અહીંયા કાંઈ નો ભાવ મળ્યો, કારણ કે ખર્ચા એવડા થાય ને ખેતીમાં, એમાં શું ભાવ મળે? આ તમે જે વાવેતર કર્યું એનો ભાવ બીજો કોઈ વ્યક્તિ નક્કી કરતો હતો, એટલે કે કોઈ વેપારી કે કોઈ દલાલ નક્કી કરતો હતો. તો આ કેટલું યોગ્ય કે તમારી વસ્તુનો, તમે મહેનત કરેલી વસ્તુનો ભાવ, તમે બનાવેલી વસ્તુનો ભાવ કોઈ બીજું નક્કી કરે? તમે આમાં 4 મહિના મહેનત કરી, 4.5 મહિના, અને ભાવ અમારો બીજા નક્કી કરે તો અમને ખેડૂતને તો ઓલું જ થાય ને કે અમને આ હાલની જે સરકાર છે જે અત્યારે કામ કરી રહી છે એ સરકારની કામગીરી કયા પ્રકારે તમને લાગે છે? સરકારને તો થોડુંક આમાં એમ કે ખેડૂત માટે થોડુંક ધ્યાન આપવું પડે, કે ખેડૂતને કઈક થોડુંક પોહાય એવું તો કરી દેવું પડે ને. એમ એક તમારી અંદર છે તે અત્યારે એક લાગણી દુઃખની જોવા મળી રહી છે, તમારી આંખમાં આંસુડા જોવા મળી રહ્યા છે. એક આંસુ, શું કારણ શું છે આ તમને? કોઈ બીજું કારણ શું? બીજા ભાવ કરે એ જ કાનાતર અમારું છે. જો ખેડૂતનું બીજા ગમે એ ઉદ્યોગ હોય એના માલની એને કિંમત નફો કાઢીને કરે, ખેડૂત તો કોઈ દી નફો કાઢીને એનો કોઈ દી ભાવ થતો નથી. કોઈ જાતની સહાય કોઈ ખેડૂતને આપવામાં આવી જ નથી અને આપી નથી કોઈ દી, બરોબર. અને પાક ધિરાણ હતા એ કોઈ દી કોઈ નથી આપ્યા. હજી કેટલા વર્ષ થઈ ગયા, લગભગ 7-8 વર્ષ ત્યાં પાક ધિરાણ નથી આપ્યું. લોન ઉપાડી. સરકારની કામગીરી ખેડૂતો માટે તમને કેવી લાગે છે? અમને તો નુકસાન લાગે છે ખેડૂત માટે. બાકી વેપારીને સહાય દે બધી. 1300 રૂપિયાના મણ લઈને વાવી હતી માંડવી, બરોબર. માંડવી લીધી હતી, તે પછી દાણા કાઢ્યા. હવે એ ખર્ચો સીડ્યો, ખાતરનો સડ્યો, વાવવાનો મજૂરી, તોય આમાં અત્યારે 1014 આવ્યા. હવે જેઠ મહિના વાવી હતી, દેવ દિવાળી પછી કાઢી જાય. હવે આમાં બિલ એવડું સડે. વીઘે 2400 રૂપિયા દીધા હતા કાઢવાની મજૂરી, ખાલી કેટલાની 2400 રૂપિયા કાઢવાની, પાથરા કઈ હાલમાં કાઢો. તમને એ જ છે કે તમે જે વસ્તુ બનાવી છે તમારી, એ વસ્તુનો ભાવ તમે નક્કી ન કરી શકો તે કેટલું યોગ્ય? નક્કી અમે કરી નથી શકતા. કેટલું યોગ્ય? એમ
ઓછામાં ઓછા 1200 ભાવ આવવો જોઈએ, 1150-1200. BSI TV ન્યૂઝ હંમેશા ખેડૂતોની સાથે જ છે. ખેડૂતની કોઈ પણ સમસ્યા હોય તો તેને અમે વાચા આપીશું, અને જો તમને કોઈ પણ પ્રકારની સમસ્યા હોય, તમારો અવાજ સાંભળવામાં ન આવતો હોય, તો તમે અમારો સંપર્ક કરી શકો છો. અમે તમારા પ્રશ્નોને સત્તાવાળાઓ સુધી પહોંચાડીશું અને તમારી તમામ સમસ્યાઓનું સમાધાન કરાવીશું. તમે તમારા પ્રશ્નો, તમારી સમસ્યા અમારા કમેન્ટ સેક્શનમાં તમારા સંપર્ક સાથે જણાવી શકો છો. અમે તમારો સંપર્ક કરીશું અને તમારો અવાજ બનીને દરેક સમસ્યાનું સમાધાન લાવવા એક સાથે પ્રયત્ન કરીશું.